સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નીલકંઠ પ્રભુની જય, વડતાલ ધામની જય. હરે સ્વામિનારાયણ, હરે સ્વામિનારાયણ, હરે. વચનામૃત 43 4 પ્રકારની મુક્તિનો. સંવત 1877 મહાસુદી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમયે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુસ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા છે, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે શ્રીમદ ભાગવતમાં પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તેને શું? તો એક તો ભગવાન લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે 4 પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે. તે ભક્ત 4 પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત થઈને એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે તે કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે એનો અર્થ એ છે જે ભગવાન નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્ચા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં ને એક સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત હોય તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. ને કપિલદેવ ભગવાનને કહ્યું છે જે અને એ નિષ્કામ ભક્તને જે ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને યથાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કોઈ ન ઈચ્છવું, અને ઈચ્છે તો એમાં એટલી કાશ્યપ કહેવાય. અને જો કાશ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાશ્યપને ટાળવી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 44 બળબળતા ડાબનું ડગલાનું. સંવત 1877 મહાવદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના ભોરમાં બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને તે પાગને એક વાટો કરીને બોકાની વાળી હતી ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેને શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં
અને અમે જે પિંડ બ્રહ્માંડની નિપુત રહેવું તેને સ્નેહ કહ્યો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ અપસ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે એટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાકરા તથા ધૂળનો કોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતાનો ડામ દે ને જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાસર બોલ્યા છે, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્રવાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અમતપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. અને એ જીવાત્માને વિશે દ્રઢતો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને પહેર્યો ત્યારે તે એમ માને છે, દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી મા છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમાં જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતના જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાસુ માને છે તેને મમતાના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જ જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અમમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. ને જેને એવું સાધુપણું આવ્યું તેને તે પુરુષોત્તમ ભગવાને કાંઈ સેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું. અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વસનામૃત ગરડા પ્રથમનું 44 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.